નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 અંગ્રેજીનો પહેલો યુનિટ ચિત્તા ટીયર્સ. ચિત્તાસ એટલે ચિત્તાના, ટીયર્સ એટલે કે આંસુઓ. ચિત્તાસ ટીયર્સ, ચિત્તાના આંસુઓ. લોંગ લોંગ એગો એ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. લોંગ લોંગ અગો એટલે કે લાંબા સમય પહેલા. ઝુલુ હન્ટર એટલે એક ઝુલુ શિકારી. વોઝ સિટિંગ, ટુ સીટ એટલે બેસવું, વોઝ સિટિંગ એટલે બેઠો હતો, અંડર એટલે નીચે, એ ટ્રી એટલે કે વૃક્ષ. લોંગ લોંગ અગો એ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. લાંબા સમય પહેલા એક ઝુલુ શિકારી એક વૃક્ષ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. હિઝ નેમ એટલે કે તેનું નામ, વોઝ એટલે હતું, ઈદી તેનું નામ ઈદી હતું. He saw a large herd of deer grazing in lush green meadow. He saw, to see એટલે જોવું, એનું ભૂતકાળનું રૂપ છે saw. તેણે જોયું, a large herd, large એટલે મોટું, herd એટલે ટોળું, of deer, deer એટલે હરણ, of deer એટલે હરણાઓનું, grazing એટલે ચરતું, in એટલે માં, lush એટલે ઘેરું અથવા ઘાટું, green એટલે લીલું, meadow એટલે કે ઘાસનું મેદાન. He saw a large herd of deer grazing in lush green meadow. તેણે ઘેરા હરિયાળા ઘાસના મેદાનમાં ચરતું હરણાઓનું એક મોટું ટોળું જોયું. He said to himself. He said, to say એટલે કહેવું, એનું ભૂતકાળનું રૂપ છે said. તેણે કહ્યું, to himself એટલે પોતાની જાતને. He said to himself. તેણે પોતાની જાતને કહ્યું. શું કીધું? These deer are really wonderful. These deer, these એટલે આ, deer એટલે હરણ, these deer એટલે આ હરણાઓ, are એટલે છે, really wonderful, really એટલે ખરેખર, wonderful એટલે અદ્ભુત. These deer are really wonderful. આ હરણાઓ ખરેખર અદ્ભુત છે. But I have to run a lot to catch one of them. But એટલે પરંતુ, I have to run. To run એટલે દોડવું, I have to run એટલે મારે દોડવું પડે છે. કરતા એ કોઈ ક્રિયા કરવી નથી પણ કરવી પડે છે એવું દર્શાવવા માટે ટુ હેવ ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. તો આઈ હેવ ટુ રન એટલે મારે દોડવું પડે છે, લોટ એટલે ખૂબ જ, ટુ કેચ પકડવા, વન ઓફ ધેમ, વન એટલે એક, ઓફ એટલે માંથી, ધેમ તેઓમાંથી. પણ અહીંયા કોઈ પણ એક સામાન્ય નામ એક વખત આવી ગયું હોય પછી એનું એ સામાન્ય નામ જો બીજી વખત આવે તો એ સામાન્ય નામને બદલે વન વાપરી શકાય. તો ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન એ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. તો આ હરણાઓ છે એ ખૂબ અદ્ભુત છે, ખરેખર અદ્ભુત છે, પરંતુ મારે તેઓમાંથી એક હરણને પકડવા માટે ખૂબ દોડવું પડે છે. એટલે અહીંયા ડિયર શબ્દ આવી ગયો છે, એના માટે બીજી વખત એ શબ્દ આવ્યો છે ત્યારે એના માટે વન વાપરવામાં આવ્યું છે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. કાન્ટ ધેર બી, ટુ બી એટલે હોવું, કેન બી એટલે હોઈ શકવું, કાન્ટ બી એટલે ન હોઈ શકે, એન ઇઝી વે, ઇઝી એટલે સરળ, વે એટલે રસ્તો અથવા માર્ગ, ટુ ગેટ એટલે મેળવવાનો. ફરી વખત અહીંયા વન આવ્યું છે એ ડિયર માટે વપરાણું છે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું હરણ મેળવવાનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? સડનલી હી સો એ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. સડનલી એટલે કે અચાનક, હી સો, ટુ સી એટલે જોવું, હી સો એટલે તેણે જોઈ, એ ફિમેલ ચિત્તા, ફિમેલ એટલે માદા, ચિત્તા એટલે ચિત્તા. સડનલી હી સો એ ફિમેલ ચિત્તા. અચાનક તેણે એક માદા ચિત્તાને જોઈ. ક્રાઉલિંગ એટલે સરકતી, સાયલન્ટલી એટલે શાંતિથી, ક્લોઝર એટલે વધારે નજીક. શેની વધારે નજીક? ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ગ્રેઝિંગ એટલે ચરતા, એનિમલ્સ એટલે પ્રાણીઓ. સડનલી હી સો એ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. અચાનક તેણે ચરતા પ્રાણીઓ તરફ નજીક શાંતિથી સરી જતી એક માદા ચિત્તાને જોઈ.
ધેન સી લેફ્ટ એન્ડ કોટ એ ડિયર. ધેન એટલે પછી, સી લેફ્ટ ટુ લીપ એટલે છલાંગ મારવી, સી લેફ્ટ એટલે કે તેણીએ છલાંગ મારી, એન્ડ કોટ એ ડિયર ટુ કેચ એટલે પકડવું, એનું ભૂતકાળનું રૂપ છે કોટ એટલે પકડ્યું, એ ડિયર એટલે હરણ. ધેન સી લેફ્ટ એન્ડ કોટ એ ડિયર. પછી તેણીએ છલાંગ મારી અને એક હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ હર્સ two young cubs came out of the bush. આફ્ટર સમ ટાઈમ, આફ્ટર એટલે પછી, સમ ટાઈમ એટલે થોડો સમય, આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી, હર ટુ યંગ કબ્સ, હર એટલે તેણીના, ટુ એટલે બે, યંગ એટલે નાના, કબ્સ એટલે બચ્ચાઓ. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ, થોડા સમય પછી તેણીના બે નાના બચ્ચાઓ, કેમ ટુ કમ એટલે આવું, એનું ભૂતકાળનું રૂપ છે કેમ એટલે કે આવ્યા, આઉટ એટલે બહાર, ઓફ ધ બુશ, બુશ એટલે જાડી, ઓફ ધ બુશ જાડીની. તો આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. થોડા સમય પછી તેણીના બે નાના બચ્ચાઓ છે એ જાડીની બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. ધે ઓલ એટલે તેઓ બધાએ, એન્જોયડ ટુ એન્જોય એટલે આનંદ માણવો, ધે ઓલ એન્જોયડ તેઓ બધાએ આનંદ માણ્યો, ધેર મીલ, ધેર એટલે તેઓના, મીલ એટલે ભોજન. ધે ઓલ એન્જોયડ ધેર મીલ, તેઓ બધાએ તેઓના ભોજનનો આનંદ માણ્યો. એદિસ આઈઝ બ્રાઇટન્ડ. એદિસ આઈઝ એટલે ઈદીની આંખો, બ્રાઇટન્ડ ટુ બ્રાઇટન એટલે માં તેજ આવવું. એદિસ આઈઝ બ્રાઇટન્ડ, ઈદીની આંખોમાં તેજ આવ્યું. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. ધે એટલે તેઓ, સ્પાર્કલ્ડ ટુ સ્પાર્કલ એટલે ચમકવું, ધે સ્પાર્કલ્ડ એટલે તેઓ ચમકી, વિથ એટલે થી, એન આઈડિયા એટલે કે વિચાર. તો ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, તેઓ એક વિચારથી ચમકી એટલે કે તેની જે આંખો છે એક વિચારથી ચમકી. હી એનવીડ ધ કપ્સ. હી એનવીડ ટુ એનવી એટલે અદેખાઈ થવી, ઈર્ષા થવી. હી એનવીડ એટલે તેને ઈર્ષા થઈ, અદેખાઈ થઈ, કોની? ધ કપ્સ એટલે કે બચ્ચાઓની. હી એનવીડ ધ કપ્સ, તેને બચ્ચાઓની અદેખાઈ થઈ. કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કપ્સ. કેન આઈ બી, ટુ બી એટલે બનવું, કેન બી એટલે બની શકવું. કેન આઈ બી, શું હું બની શકું? લકી એટલે નસીબદાર, એઝ એટલે ની જેમ, કોની જેમ? ધીઝ બ્યુટીફુલ કપ્સ. ધીઝ એટલે આ, બ્યુટીફુલ એટલે સુંદર, કપ્સ એટલે બચ્ચાઓ. કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કપ્સ. શું હું આ સુંદર બચ્ચાઓની જેમ નસીબદાર બની શકું? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. ધે ગોટ, ટુ ગેટ એટલે મેળવવું, ધે ગોટ એટલે તેઓએ મેળવ્યો, ધેર ફૂડ એટલે તેઓનો ખોરાક, વિધાઉટ એટલે વગર, એની એફર્ટ, એની એટલે કોઈ પણ, એફર્ટ એટલે કે પ્રયત્ન. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. તેઓએ તેઓનો ખોરાક છે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર મેળવ્યો. કેન આઈ હેવ, ટુ હેવ એટલે ની પાસે હોવું અથવા મેળવવું. કેન આઈ હેવ, શું હું મેળવી શકું? એ હન્ટર એટલે શિકારી, લાઈક એટલે ના જેવું, ધેર મધર, ધેર એટલે તેઓની, મધર એટલે માતા. કેન આઈ હેવ એ હન્ટર લાઈક ધેર મધર, શું હું તેઓની માતા જેવો એક શિકારી મેળવી શકું? હી થોટ, ટુ થિંક એટલે વિચારવું, હી થોટ એટલે તેણે વિચાર્યું. He decided to catch a young cub and train it to hunt for him. He decided to, decide એટલે નક્કી કરવું, he decided એટલે તેણે નક્કી કર્યું, to catch એટલે પકડવાનું, a young cub, young એટલે નાનું, cub એટલે બચ્ચું. He decided to catch a young cub. તેણે એક નાનું બચ્ચું છે પકડવાનું નક્કી કર્યું, and train it to hunt for him, it. હલો, એન્ડ ટ્રેન, ટુ ટ્રેન એટલે તાલીમ આપવી, એન્ડ ટ્રેન અને તાલીમ આપવાનું, ઈટ એટલે તેને, ટુ હન્ટ એટલે શિકાર કરવા, ફોર હિમ એટલે તેના માટે. હી ડિસાઇડેડ ટુ કેચ એ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તેણે એક નાનું બચ્ચું છે પકડવાનું અને તેના માટે તેને શિકાર કરવા માટે તાલીમ આપવાનું નક્કી
કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે, ધેન એટલે પછી, આઈ શેલ સે, ટુ સે એટલે કહેવું, આઈ શેલ સે એટલે હું કહીશ, ઓનલી એટલે માત્ર. ધેન આઈ શેલ ઓનલી સે, પછી હું માત્ર કહીશ, ઓ માય ડિયર, ઓ એટલે અરે, માય ડિયર એટલે મારા વહાલા, ગો એન્ડ કિલ એ ડિયર ફોર મી. ગો એટલે કે જા, એન્ડ કિલ, ટુ કિલ એટલે મારી લાવવું. તો ગો એન્ડ કિલ, જા અને મારી લાવ, એ ડિયર એટલે કે હરણ, ફોર મી એટલે મારા માટે. તો ધેન આઈ શેલ ઓનલી સે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ એ ડિયર ફોર મી. પછી હું માત્ર કહીશ કે અરે મારા વહાલા, જા અને મારા માટે હરણ મારી લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. એટલે કે અરે, માય લાઈફ એટલે મારું જીવન, વિલ બી, ટુ બી એટલે બનવું, વિલ બી એટલે બની જશે, વેરી કમ્ફર્ટેબલ, વેરી એટલે ખૂબ જ, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, ધેન એટલે પછી. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અરે, મારું જીવન પછી ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ, ટુ બી પ્લીઝડ એટલે આનંદિત થવું, હી વોઝ પ્લીઝડ એટલે તે આનંદિત થયો, અને ક્વાઇટ એટલે ખૂબ જ. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ, તે ખૂબ જ આનંદિત થયો, વિથ એટલે થી, હિઝ એટલે તેના, ઓન એટલે પોતાના, આઈડિયા એટલે વિચાર. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા, તે તેના પોતાના વિચારથી ખૂબ જ આનંદિત થયો. He decided to follow cops and steal one. He decided to, decide એટલે નક્કી કરવું, he decided એટલે તેણે નક્કી કર્યું, to follow એટલે અનુસરવાનું, cubs એટલે બચ્ચાઓને. He decided to follow cubs. તેણે બચ્ચાઓને અનુસરવાનું એટલે કે બચ્ચાઓની પાછળ પાછળ જવાનું નક્કી કર્યું. and steal, to steal એટલે ચોરવું, and steal અને ચોરવાનું નક્કી કર્યું. વન એટલે કે એક, અને અહીંયા એક વખત કબ્સ શબ્દ આવી ગયો તો એના માટે વન શબ્દ વાપર્યો છે. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. તેણે બચ્ચાઓની પાછળ પાછળ જવાનું અને બચ્ચું ચોરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, ફ્રોમ એટલે માંથી અથવા થી, હિઝ એટલે તેના, એક્સપિરિયન્સ એટલે અનુભવ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, તેના અનુભવથી, ઈદી ન્યૂ ધેટ, ઈદી એટલે કે ઈદી, ન્યૂ એટલે જાણતો હતો, ધેટ એટલે કે, એ ચિત્તા નેવર એટેક્સ એ મેન. એ ચિત્તા એટલે કે ચિત્તા, નેવર એટલે ક્યારેય ને, એટેક્સ, ટુ એટેક એટલે આક્રમણ કરવું અથવા ના પર આક્રમણ કરવું, એ મેન એટલે કે માણસ પર. તો ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ એ ચિત્તા નેવર એટેક્સ એ મેન. તેના અનુભવમાંથી એદી જાણતો હતો કે ચિત્તા છે ક્યારેય માણસ પર આક્રમણ કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ એ કબ. ધેરફોર એટલે તેથી, ઇટ વોઝ, ટુ બી એટલે હોવું, ઇટ વોઝ એટલે હતું, સેફ એટલે સલામત, ટુ સ્ટીલ એટલે ચોરવાનું, એ કબ એટલે બચ્ચું. તો ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ એ કબ. તેથી બચ્ચું ચોરવાનું સલામત હતું. He followed the cheetah family still evening. He followed, to follow એટલે અનુસરવું અથવા ની પાછળ પાછળ જવું. He followed એટલે તે પાછળ પાછળ ગયો. The cheetah family એટલે ચિત્તા કુટુંબની, till એટલે સુધી, evening એટલે સાંજ. He followed the cheetah family till evening. તે સાંજ સુધી ચિત્તા કુટુંબની પાછળ પાછળ ગયો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. At the sunset, sunset એટલે સૂર્યાસ્ત, at the sunset એટલે સૂર્યાસ્તે, the mother cheetah એટલે કે માતૃ ચિત્તા હે, hid, to hide એટલે સંતાડી દેવું, એનું ભૂતકાળનું રૂપ છે hid, સંતાડી દીધા, હર કબ્સ એટલે તેણીના બચ્ચાઓને, ઇન એટલે માં, શેમાં, એ થીક બુશ, થીક એટલે ગાઢ,
અથવા ઘાટી, બુશ એટલે જાડી, ઇન એ થીક બુશ એટલે ઘાટી જાડીમાં, એન્ડ લેફ્ટ ફોર એ સ્ટ્રીમ, ટુ લીવ એટલે છોડવું અને લીવ ફોર એટલે જવું, એન્ડ લેફ્ટ ફોર અને ગઈ, ક્યાં ગઈ? એ સ્ટ્રીમ એટલે ઝરણે. એટ ધ સનસેટ ધ મધર ચિતા hid her cubs in a thick bush and left for a stream. સૂર્યાસ્તે માતૃચિતાએ તેણીના બચ્ચાઓને એક ગાઢ ઝાડીમાં સંતાડી દીધા અને એક ઝરણે ચાલી ગઈ. ક્વિકલી ધ હન્ટર picked up his net. ક્વિકલી એટલે કે ઝડપથી, ધ હન્ટર એટલે કે શિકારીએ, picked up ટુ પિકઅપ એટલે ઉઠાવવું, picked up એટલે ઉઠાવી, his net એટલે તેની જાળી, એન્ડ સ્પીયર, એન્ડ એટલે અને સ્પીયર એટલે ભાલું. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear. ઝડપથી શિકારીએ તેની જાળી અને ભાલું ઉઠાવ્યા. એન્ડ રેન ઇન્ટુ ધ બુશ. એન્ડ રેન, ટુ રન એટલે દોડી જવું, એનું ભૂતકાળનું રૂપ છે રેન, અને દોડી ગયો, ઇન્ટુ એટલે માં, શેમાં? ધ બુશ એટલે કે જાળીમાં. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear and ran into the bush. ઝડપથી શિકારીએ તેની જાળી અને ભાલું ઉઠાવ્યા અને જાળીમાં દોડી ગયો. જો અહીંયા નેટ એટલે જાળી, બુશ એટલે જાળી, પણ નેટ એટલે જાળી એટલે શિકાર કરવા માટેની જાળી, અને જે બુશ એટલે જાળી એટલે વૃક્ષના ઢુવાઓ હોય એવી જાળી. He saw two tiny cubs. He saw, to see એટલે જોવું, અહીં ભૂતકાળનું રૂપ છે સો. તેણે જોયા, ટુ એટલે બે, ટાઈની એટલે નાના અથવા અત્યંત નાના, કબ્સ એટલે બચ્ચાઓ. He saw two tiny cubs. તેણે બે અત્યંત નાના બચ્ચાઓને જોયા. They looked at him with their bright eyes. They looked, they એટલે તેઓએ, looked એટલે જોયું, at him એટલે તેના તરફ, with એટલે થી, શેનાથી? their તેઓની બ્રાઇટ આઈઝ તેજસ્વી આંખો. તો they looked at him with their bright eyes. તેઓએ તેના તરફ તેઓની તેજસ્વી આંખોથી જોયું. એટલે કે આ બચ્ચાઓએ એદીના તરફ તેની તેજસ્વી આંખોથી જોયું. They were too young to run away. They were એટલે તેઓ હતા, too young એટલે ખૂબ જ નાના, to run away એટલે કે નાસી જવા. They were too young to run away. તેઓ નાસી જવા માટે ખૂબ નાના હતા, એટલે કે they were so young that they could not run away. તેઓ એટલા બધા નાના હતા કે તેઓ નાસી શક્યા નહીં. Eddie threw the net over them. Eddie threw, to throw એટલે ફેંકવું, ભૂતકાળનું રૂપ છે threw. ઈદીએ ફેંકી, ધ નેટ એટલે જાળી, ઓવર ધેમ એટલે તેઓના પર. Eddie threw the net over them. ઈદીએ તેઓના પર જાળી ફેંકી. એન્ડ ધ cubs were caught. એન્ડ એટલે અને, ધ cubs એટલે કે બચ્ચાઓ, વેર કોટ, ટુ બી કોટ એટલે પકડાઈ જવું, વેર કોટ એટલે કે પકડાઈ ગયા. એદીએ તેઓના પર જાળી ફેંકી અને બચ્ચાઓ પકડાઈ ગયા. He needed only one cub. He needed, to need એટલે જરૂર હોવી, he needed એટલે તેને જરૂર હતી, only એટલે માત્ર, one cub એક બચ્ચાની, તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી. But he thought, but એટલે પરંતુ, he thought એટલે તેણે વિચાર્યું. શું વિચાર્યું? it is always better to have two slaves instead of one. It is always better એટલે કે હંમેશા સારું છે, to have એટલે મેળવવાનું અથવા ધરાવવાનું, two slaves એટલે બે ગુલામ, instead of one, instead of એટલે ને બદલે, one એટલે એક. it is always better to have two slaves instead of one. એક કરતા બે ગુલામ મેળવવાનું વધારે સારું છે. He dragged them. He dragged, to drag એટલે ખેંચવું, he dragged એટલે તેણે ખેંચી લીધા, them એટલે તેઓને, with him તેની સાથે. And hid them
અંડર એ બિગ બાસ્કેટ. એન્ડ હિડ ટુ હાઇડ એટલે સંતાડી દેવું. એન્ડ હિડ અને સંતાડી દીધા ધેમ એટલે તેઓને અંડર એટલે નીચે એ બિગ બાસ્કેટ. બિગ એટલે મોટી, બાસ્કેટ એટલે ટોપલી. હી ડ્રેગ ધેમ વિથ હિમ એન્ડ હિડ ધેમ અંડર એ બિગ બાસ્કેટ. તેણે તેઓને તેની સાથે ખેંચી ગયો અને એક મોટી ટોપલીની નીચે તેઓને સંતાડી દીધા. ધ મધર ચીતા રિટર્ન્ડ આફ્ટર એ વાઇલ. ધ મધર ચીતા એટલે કે માતૃ ચીતા રિટર્ન્ડ ટુ રિટર્ન એટલે પાછું ફરવું, રિટર્ન્ડ એટલે પાછી ફરી, આફ્ટર એ વાઇલ એટલે થોડા સમય પછી. ધ મધર ચીતા રિટર્ન્ડ આફ્ટર એ વાઇલ. માતૃ ચીતા થોડા સમય પછી પાછી ફરી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. સી એટલે કે તેણીએ, ડીડ નોટ ફાઇન્ડ, ટુ ફાઇન્ડ એટલે જોવા મળવું. સી ડીડ નોટ ફાઇન્ડ એટલે તેણીને જોવા મળ્યા નહીં. હર કપ્સ, હર એટલે તેણીના, કપ્સ એટલે બચ્ચાઓને. તો સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, તેણીને તેણીના બચ્ચાઓ જોવા મળ્યા નહીં. સી લુક્ડ ઓલ અરાઉન્ડ. સી લુક્ડ, ટુ લુક એટલે જોવું. સી લુક્ડ એટલે તેણીએ જોયું. ઓલ અરાઉન્ડ એટલે ચારે તરફ. સી લુક્ડ ઓલ અરાઉન્ડ, તેણીએ ચારે તરફ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી. ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે સૌ પ્રથમ તો. સી બીકેમ, ટુ બીકમ એટલે બનવું. સી બીકેમ એટલે તેણી બની. એંગ્રી એટલે ગુસ્સે. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી. સૌ પ્રથમ તેણી ગુસ્સે થઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. એન્ડ જમ્પ્ડ, ટુ જમ્પ એટલે કૂદવું. એન્ડ જમ્પ્ડ એટલે કૂદી. વાઇલ્ડલી એટલે અહીંયા ક્રોધથી, અને ક્રોધથી કૂદી. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સી સ્નિફ્ડ, ટુ સ્નિફ એટલે સૂંઘવું. સી સ્નિફ્ડ એટલે તેણીએ સૂંઘ્યું. ઓલ અરાઉન્ડ એટલે ચારે તરફ. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ, તેણીએ ચારે તરફ સૂંઘ્યું. બટ અલાસ, સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. અહીંયા અલ્લાસ છે ઉદ્ગાર શબ્દ છે, દુઃખ વ્યક્ત કરતો. બટ અલ્લાસ, સી કુડ નોટ ફાઇન્ડ. સી એટલે કે તેણીએ, કુડ નોટ ફાઇન્ડ, ટુ ફાઇન્ડ એટલે શોધવું. કેન ફાઇન્ડ એટલે શોધી શકવું. કુડ નોટ ફાઇન્ડ એટલે શોધી શકી નહીં. હર ડિયર બેબીઝ, હર એટલે તેણીના, ડિયર એટલે વહાલા, બેબીઝ એટલે બચ્ચાઓ. સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, તેણી તેણીના વહાલા બચ્ચાઓને શોધી શકી નહીં. એટ લાસ્ટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. એટ લાસ્ટ એટલે કે આખરે, સી બીકેમ, ટુ બીકમ એટલે બનવું. સી બીકેમ એટલે તેણી બની. સેડ એટલે નિરાશ. આખરે તેણી નિરાશ થઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. એન્ડ એટલે અને, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું. ક્રાઇંગ, ટુ ક્રાય એટલે રડવું. ક્રાઇંગ રડવાનું. એટ લાસ્ટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. આખરે તેણી નિરાશ થઈ ગઈ અને રડવાનું શરૂ કર્યું. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, ટુ ક્રાય એન્ડ ક્રાય, ક્રાય એટલે રડવું. ક્રાય એન્ડ ક્રાય એટલે રડ્યા જ કરવું. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, તેણી રડ્યા જ કરી. ફોર ધ હોલ નાઇટ, ફોર એટલે સુધી, ધ હોલ નાઇટ આખી રાત્રિ, ટીલ એટલે સુધી, ધ નેક્સ્ટ ઇવનિંગ બીજી સાંજ. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તેણી આખી રાત્રિ અને બીજી સાંજ સુધી રડ્યા જ કરી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ એટલે તેણી રડ્યા જ કરી. અન્ટિલ એટલે સુધી, ક્યાં સુધી. હર ટીયર્સ, તેણીના આંસુઓએ, મેડ, ટુ મેક એટલે કરી દેવું. મેડ કરી દીધા. ડાર્ક સ્ટેન્સ એટલે કાળા ડાઘ. ડાઉન એટલે નીચે. હર ચીક્સ, હર એટલે તેણીના, ચીક્સ એટલે ગાલ. તો સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. તેણી રડ્યા જ કરી. તેણીના આંસુઓએ તેણીના ગાલ નીચે કાળા ડાઘ કરી દીધા ત્યાં સુધી. સી વોઝ સ્ટીલ વીપિંગ. સી વોઝ વીપિંગ, ટુ વીપ એટલે રડવું. સી વોઝ વીપિંગ એટલે તેણી રડી રહી હતી. સ્ટીલ એટલે હજુ પણ. સી વોઝ સ્ટીલ વીપિંગ, તેણી હજુ પણ રડી રહી હતી.
At night the mother cheetah cried so loudly that. At night એટલે રાત્રે, the mother cheetah એટલે માતૃ ચિત્તા, cried એટલે રડી, so loudly એટલે એટલી બધી મોટેથી, that કે she was heard by a wise man. She was heard, to hear એટલે સાંભળવું, she was heard એટલે તેણીને સાંભળવામાં આવી, by a wise man એટલે દાહિયા પુરુષ દ્વારા, living એટલે રહેતા, in the village એટલે કે ગામમાં. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે માતૃ ચિત્તા એટલું બધું મોટેથી રડી કે તેણીને ગામમાં રહેતા એક જ્ઞાની અથવા તો ડાહ્યા પુરુષ દ્વારા સાંભળવામાં આવી, એટલે કે એક જ્ઞાની પુરુષ છે તેનું રુદન છે એ સાંભળી ગયો. The old man understood what had happened. The old man એટલે કે વૃદ્ધ પુરુષ, understood, to understand એટલે સમજવું, એનું ભૂતકાળનું રૂપ છે understood, સમજી ગયો. What had happened, what એટલે શું, had happened, to happen એટલે થવું, had happened એટલે થયું હતું. The old man understood what had happened. વૃદ્ધ પુરુષ સમજી ગયો કે શું થયું હતું. He immediately took his strong club. He એટલે કે તેણે, immediately એટલે તરત જ, took, to take એટલે લેવું, took એટલે લીધી, his એટલે તેની, strong club, સ્ટ્રોંગ એટલે મજબૂત, ક્લબ એટલે ડાંગ અથવા લાકડી. તો he immediately took his strong club. તેણે તરત જ તેની મજબૂત ડાંગ લીધી. and came out of his hut. and came, to come એટલે આવવું, came એટલે આવ્યો, out એટલે બહાર, off એટલે ની, શેની, his hut તેની ઝૂંપડીની. he immediately took his strong club and came out of his hut. તેણે તરત જ તેની મજબૂત ડાંગ લીધી અને તેની ઝૂંપડીની બહાર આવ્યો. This old man's son was very wise. This old man એટલે કે આ વૃદ્ધ પુરુષ, સન્નો એટલે સન્નો, was એટલે હતો, very wise એટલે ખૂબ જ ડાહ્યો અથવા જ્ઞાની. He loved animals and knew all about them. He loved, to love એટલે ચાહવું, he loved એટલે તે ચાહતો હતો, animals એટલે પ્રાણીઓને. He loved animals, તે પ્રાણીઓને ચાહતો હતો, and knew, to know એટલે જાણવું, knew એટલે જાણતો હતો, all એટલે બધું જ, about them એટલે તેઓના વિશે. તે પ્રાણીઓને ચાહતો હતો અને તેઓના વિશે બધું જ જાણતો હતો. When Sanno found out hidden cups. When એટલે જ્યારે, સનો ફાઉન્ડ આઉટ, ટુ ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું, સનો ફાઉન્ડ આઉટ એટલે સનોએ શોધી કાઢ્યા, હાઇડન એટલે સંતાડવામાં આવેલા, કપ્સ એટલે બચ્ચાઓને. વેન સનો ફાઉન્ડ આઉટ ધ હાઇડન કપ્સ, જ્યારે સનોએ સંતાડવામાં આવેલા બચ્ચાઓને શોધી કાઢ્યા ત્યારે, હી ન્યૂ ધેટ, ટુ નો એટલે જાણવું, હી ન્યૂ એટલે તે જાણી ગયો, ધેટ કે, ઇટ વોઝ ઈદીસ વિક્ડ આઈડિયા. ઇટ વોઝ એટલે તે હતો, ઈદીસ એટલે ઈદીનો, વિક્ડ એટલે દુષ્ટ, આઈડિયા એટલે વિચાર. વેન સનો ફાઉન્ડ આઉટ હાઇડન કપ્સ, હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઈદીસ વિક્ડ આઈડિયા. જ્યારે સનોએ સંતાડેલા બચ્ચાઓને શોધી કાઢ્યા ત્યારે તે જાણી ગયો અથવા પામી ગયો કે ઈદીનો આ દુષ્ટ વિચાર હતો. હી ગોટ એંગ્રી વિથ ઈદી. હી ગોટ એંગ્રી, ટુ ગેટ એંગ્રી એટલે ગુસ્સે થવું, હી ગોટ એંગ્રી એટલે તે ગુસ્સે થયો, વિથ એદી એટલે ઈદી પર, તે ઈદી પર ગુસ્સે થયો. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. હી રસ્ડ, ટુ રસ એટલે દોડી જવું, હી રસ્ડ એટલે તે દોડી ગયો, ટુ ધ હટ એટલે ઝૂંપડી તરફ. હી રશ ટુ ધ હટ, તે ઝૂંપડી તરફ દોડી ગયો, એન્ડ શાઉટેડ, ટુ શાઉટ એટલે બૂમ પાડવી, એન્ડ શાઉટેડ અને બૂમ પાડી, આઈ હેટ યુ એદી. આઈ હેટ યુ એટલે કે હું તને ધિક્કારું છું, ટુ હેટ એટલે ધિક્કારવું, આઈ હેટ યુ હું તને ધિક્કારું છું, ઈદી ઈદી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. એવરીબડી એટલે કે દરેક જણ, ઓફ અવર ટ્રાઇબ, ઓફ એટલે ના, અવર એટલે આપણી, ટ્રાઇબ એટલે જમાત,
એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, આપણી જમાતના દરેક વ્યક્તિ, વિલ હેટ એટલે ધિક્કારશે, યુ એટલે તને, બીકોઝ કારણ કે, યુ આર એટલે તું છે, લેજી એટલે કે આળસુ, એન્ડ વિક્ડ એટલે દુષ્ટ, ટુ એટલે પણ. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેજી એન્ડ વિક્ડ ટુ. આપણી જમાતના દરેક જણ તને ધિક્કારશે કારણ કે તું આળસુ અને દુષ્ટ પણ છો. વી નો ધેટ, વી એટલે કે આપણે, નો એટલે જાણીએ છીએ, ધેટ કે, એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. એ હન્ટર એટલે કે શિકારીએ, મસ્ટ હન્ટ એટલે શિકાર કરવો જ જોઈએ, વિથ એટલે થી, હિઝ ઓન સ્ટ્રેન્થ, હિઝ એટલે તેની, ઓન એટલે પોતાની, સ્ટ્રેન્થ એટલે તાકાત, એન્ડ સ્કિલ એટલે કૌશલ્ય. વી નો ધેટ એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે જાણીએ છીએ કે શિકારીએ તેની પોતાની તાકાત અને કૌશલ્યથી શિકાર કરવો જોઈએ. બટ યુ આર એ લેજી હન્ટર, બટ એટલે પરંતુ, યુ આર એટલે તું છે, એ લેજી હન્ટર, લેજી એટલે આળસુ, હન્ટર એટલે શિકારી. બટ યુ આર એ લેજી હન્ટર, પરંતુ તું આળસુ શિકારી છે, યુ આર એ થીફ. યુ આર એટલે તું છે, એ થીફ એટલે ચોર. બટ યુ આર એ લેજી હન્ટર, યુ આર એ થીફ, પરંતુ તું એક આળસુ શિકારી છે, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. યુ હેવ બ્રોકન, ટુ બ્રેક એટલે તોડવું, યુ હેવ બ્રોકન એટલે કે તે તોડ્યા છે, ધ રૂલ્સ એટલે નિયમોને, ઓફ એટલે ના, શેના, અવર ટ્રાઇબ આપણી જમાતના. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જમાતના નિયમોને તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. યુ હેવ બ્રોટ, ટુ બ્રિંગ એટલે લાવવું, યુ હેવ બ્રોટ એટલે તું લાવ્યો છે, ડિસઓનર એટલે બદનામી, ટુ એટલે ના માટે, શેના માટે, ધ હોલ ટ્રાઇબ, હોલ એટલે આખી, ટ્રાઇબ એટલે જમાત. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તું આખી જમાત માટે બદનામી લાવ્યો છે, એટલે કહેવાનો અર્થ એ છે કે તે આખી જમાતને બદનામ કરી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર્સ એટલે કે બધા જ સભ્યો, ઓફ ધ હન્ટર ટ્રાઇબ, હન્ટર એટલે શિકારી, ટ્રાઇબ એટલે જમાત. તો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ, શિકારી જમાતના બધા જ સભ્યો, ગોટ ટુગેધર, ટુ ગેટ ટુગેધર એટલે ભેગું થવું, એકત્રિત થવું, ગોટ ટુગેધર એટલે ભેગા થયા. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, શિકારી જમાતના બધા જ સભ્યો છે ભેગા થયા. They decided to drive away Eddie from their village forever. They decided to, decide એટલે નક્કી કરવું, they decided એટલે તેઓએ નક્કી કર્યું, to drive away, to drive away એટલે હાંકી કાઢવું અથવા કાઢી મૂકવું. તો they decided to drive away, તેઓએ કાઢી મૂકવાનું નક્કી કર્યું, ઈદી એટલે કે ઈદીને, from એટલે માંથી, શેમાંથી, their village તેઓના ગામમાંથી, forever એટલે હંમેશને માટે. They decided to drive away Idi from their village forever. તેઓએ ઈદીને હંમેશને માટે તેઓના ગામમાંથી કાઢી મૂકવાનું અથવા હાંકી કાઢવાનું નક્કી કર્યું. Sanno took the cups on his shoulders. Sanno took એટલે સન્નોએ લીધા, the cups એટલે બચ્ચાઓને, on his shoulders, on એટલે પર, his shoulders એટલે તેના ખભાઓ. સન્નો took the cups on his shoulders. સન્નોએ બચ્ચાઓને તેના ખભા ઉપર લીધા, and returned them, to return એટલે પરત કરવું, and returned them અને તેઓને પરત કર્યા, to their mother તેઓની માતાને. સન્નો took the cups on his shoulders and returned them to their mother. સન્નોએ બચ્ચાઓને તેના ખભા પર લીધા અને તેની માતાને પરત કર્યા. He saw that long weeping of the mother cheetah had stained her face forever. He saw that, he saw એટલે તેણે જોયું, that કે એટલે કે સનોએ જોયું કે long weeping
લોંગ વીપિંગ એટલે લાંબા રુદને, ઓફ ધ મધર ચિતા એટલે માતૃચિતાના લાંબા રુદને હેડ સ્ટેન્ડ, ટુ સ્ટેન્ડ એટલે ડાઘ કરી દેવો, હેડ સ્ટેન્ડ એટલે ડાઘ કરી દીધા હતા. હર ફેસ એટલે તેણીના ચહેરા પર, ફોર એવર એટલે હંમેશને માટે. તો હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. તેણે જોયું કે માતૃચિતાના લાંબા રુદને તેણીના ચહેરા પર હંમેશને માટેના ડાઘ કરી દીધા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે પહેલો ચિતા સ્ટીયસ, એનો પહેલો પાર્ટ અહીં પૂર્ણ થાય છે. અને આ પછીના પાર્ટમાં આગળનો જે યુનિટ છે એટલે કે અધૂરો યુનિટ છે મૂકવામાં આવ્યો છે.